ગોઠવાઈ ગયેલું હતું અને આ અમારા બચ્ચા પાર્ટી જો અહીંયા રમતી હતી, પ્રિયલબેન અને જેલીબેન અને મારા નણંદના છોકરાઓ બધા. અને એ બધાને તો ભેગા થાય ને એટલે એવી મોજ પડી જાય ને કે કોઈનું કાંઈ સાંભળવાનું નહીં અને બસ ધમાલ જ કરવાની. પણ છોકરા છે એને કહેવાય. અને પછી ઘનશ્યામે મને કાઉન્ટર સંભાળવાનું કહી દીધું કે તું કાઉન્ટર સંભાળી લેજે. તો હા, આપણે કાઉન્ટર સંભાળી લીધું. અને ત્યારબાદ જો અમારી સોસાયટીના મેમ્બર બધા આવી ગયા અને હિયાંશભાઈ તો જો એના ભાઈ આવી ગયા ને એટલે એને કાંઈ આપણી જરૂર હોય નહીં. એટલે હિયાંશભાઈનું ટેન્શન કાંઈ આપણે હતું નહીં, એની પાસે રમતો હતો. અને ત્યાર પછી ઘનશ્યામભાઈ લાખાણી સાહિત્યકાર અમારી શોપ ઉપર આવ્યા અને એનો કિંમતી સમય આપણને આપ્યો અને બહુ જ મજા આવી બધાઈને. પછી આપણે એનું સન્માન કરી લીધું, કેમ કે આપણા આંગળે આવ્યા એટલે આપણે એનું સન્માન કરવું પડે. પછી અલ્પેશભાઈ આવી ગયા કથિરિયા, તો એનું પણ સન્માન કરી લીધું અને એણે પણ થોડીક વાતચીત કરી અને એમને પણ બહુ મજા આવી ગઈ અને કીધું કે સેટ બહુ જ સારું છે. અને બધાએ ફોટોશૂટ કરી લીધું અને ત્યાર પછી છે ને એ બધાએ નાસ્તો કરી લીધો. અને ત્યાર પછી આવી ગયા આપણા માસીબા અને એમણે તો અમારી દુકાનને વધાવી અને બહુ જાજા આશીર્વાદ આપ્યા અને અમને તો બહુ જ સારું લાગ્યું કે એ આવ્યા. અને મુહૂર્ત હોય એટલે એ તો આવે જ તે એનું મુહૂર્ત લેવા. પછી એણે તું અને અમને સારા આશીર્વાદ આપ્યા, અમને પણ વધાવી લીધા અને નાસ્તો પણ કરી અને બેઠા થોડી વાર વાતચીત કરી. બહુ જ મજા આવી ગઈ અને એમને પણ બહુ મજા આવી ગઈ. અને જો કેટલી ઘડી વાત કરી. ત્યાર પછી આવી ગયા હતા ભાઈ, આમનું નામ તો મને નથી આવડતું, પણ એમણે પણ આપનો મસ્ત કિંમતી સમય આપી અને આપણા આદરને માન આપી અને આવ્યા છે. તો એમણે પણ જો નાસ્તો કરી લીધો. અને પછી આવી ગયા કે ભાઈ કથિરિયા, તો એમનું પણ સન્માન કરી લીધું. અને ત્યાર પછી આવવાનું હતું મારે હિયાંશભાઈના ચપ્પલ. ચોમાસું ચાલુ થાય છે ને તો લેવા, એટલે હું આવી ગઈ. રવિવારીમાં બધું પતી ગયું પછી આ ચપ્પલ. અને જો આ ચપ્પલ બહુ જ મસ્ત હતા, મને ગમતા હતા. તો હિયાંશભાઈના માપના નહોતા અને ચપ્પલ તો એટલા સરસ હતા, 200 રૂપિયાના હતા, પણ ચપ્પલ બહુ મસ્ત હતા. અને નાના છોકરાને આવા ચપ્પલ બહુ જ સરસ લાગે. તો મને તો છે ને જાજા ભાગે નાના માણસો પાસેથી ખરીદી કરવી ગમે, એટલે હું તો જાજા ભાગે રવિવારીમાંથી ખરીદી કરી લઉં છું. એવું કંઈ ન હોય, કરી જ લેવાય. તો હિયાંશભાઈના માપના ચપ્પલ નહોતા એટલે એ ભાઈએ કીધું હું તમને બીજા રવિવારે લાવી દઈશ. એટલે આપણે ટાઈમ પરવારી ટાઈમ ચલાવીએ સાદા એવા ચપ્પલ લઈ લીધા. અને પ્રિયલબેન મારી હારે આવ્યા હતા. તો પ્રિયલબેન થાકી ગયા અને જો ચપ્પલ બતાવ્યા ને પ્રિયલબેને તો અમારા હિયાંશભાઈ રાજી થઈ ગયા. અને હિયાંશભાઈને તો બહુ મજા આવી ગઈ. અને આ ઘનશ્યામનો એક જ ફોટો છે, એ કે ફોટામાં આવે જ નહીં.